જય મા મોગલ. સિદ્ધાર્થજી મહારાજે આજે વ્યાસપીઠ ઉપરથી કર્યું કે આ એક એવું સ્થાનક છે કે જ્યાં ખરેખર અવિરત યજ્ઞ થાય છે, જે અવિરત લોકોની અંદરની જે પીડા છે તે દૂર કરવામાં આવે છે. અને વસુદેવ કુટુંબકમની જેમ બાપુ એમ કહેતા કે સમગ્ર વિશ્વ જે છે પરિવાર છે એની એક વાત છે, સત્ય અસત્યની વાત છે, ધર્મ અને અધર્મની વાત છે. અને 4 દિવસમાં જે દેશ વિદેશમાં જે લોકો જોઈ રહ્યા છે, કારણ કે યુટ્યુબમાં અત્યારે વિનોદભાઈ સાધુની જે ચેનલ છે એ મોગલની જે ચેનલ છે અને મા ન્યૂઝની ચેનલ છે અને ટીવીમાં જે લોકો જે કોમેન્ટ્સ કરી રહ્યા છે એમ થાય છે કે મહાભારતનો આ એક પ્રયોગ બાપુએ જે છે કર્યો છે એમ કહી શકાય. અને અહીંયાથી શરૂઆત થઈ છે અને એ સમગ્ર વિશ્વમાં ફેલાશે. એની જે કહી શકાય કે એ શરૂઆત મોગલધામથી થઈ છે. ત્યારે બાપુનો રાજીપો કેવો છે અને વ્યાસપીઠ ઉપરથી જે એક શબ્દ ને જે પ્રસંગો વર્ણવ્યા છે, હમણાં ડૉક્ટર સાહેબ સાથે મારી વાત થઈ કે આપણે જાણે સમયમાં જતા રહે એવું લાગે. તો બાપુનો રાજીપો એમના જ શબ્દમાં લેશું. બાપુ જય મા મોગલ. આ 4 દિવસ કેમ નીકળી ગયા ખબર ન પડી, પણ બાપુ જ્યારે આપણે આદરીતું કાર્ય કેટલા સમય પહેલાંનો બાપુ તમને વિચાર હતો અને આજે જે 4 દિવસમાં કેવો રાજીપો છે? વાહ, બહુ સરસ, આનંદ આવે. પહેલાં જામ જાડેજા આપણી ચેનલ મા ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આશીર્વાદ. બાપુ વ્યાસપીઠ ઉપર એમને વંદન. અમારા ડૉક્ટર સાહેબ જો કે ભગવાન કહેવાય, ભગવાનનો નાનો ભાઈ ડૉક્ટર સાહેબ છે, 2 ડૉક્ટરો છે અને બધા માના સ્વયંસેવકો છે, અમારા મામા છે, બધાય છે. તો મને આનંદ એટલા માટે આવ્યો છે, હું ચારણ છું. જે વસ્તુનો અન્યાય થયો ને એનો ન્યાય ચારણ કરવાવાળો છે. કારણ કે બધાએ આપણે વાંચ્યા છે, બધા અહીંયા બાપુના મુખથી જ આપણે સાંભળ્યા છે. ભાગવત વચાઈ ગઈ, દેવી ભાગવત વચાઈ ગઈ, 9 દિનની પારાયણ 9 દિવસની વચાઈ ગઈ, શિવપુરાણ 151 મહાયજ્ઞ કુંડી યજ્ઞ થઈ ગયો. પણ છેલ્લે જરીક અભ્યાસ કર્યો, કારણ કે ચારણ સૌ ને ચારણ અન્યાયનો ન્યાય કરવા કીધું. મહાભારત કેમ નહીં? કારણ કે મહાભારત રચ્યું તો ગીતા ગવાણી છે અને આ જ ગીતા મારા ને તમારા ઘરમાં આજ રાતને દિવસ પૂજાય છે. આપણે વાંચવાનું વાત ક્યાં રહ્યું? એને ધૂપદેવો કરવાનું વાત ક્યાં રહ્યું? પણ કોઈ ઘરમાં રાખતા છે ભાગવાળી, હું નથી કે નહીં રાખતા. રાખો તો આ પાલન કરો, કારણ કે આ મહાભારત આ જે ગીતા બોલે છે ને એ જ હું તમે સાંભળીશ. કારણ કે ગીતા એમાંથી જ પ્રગટ થઈશ. યુદ્ધ કર્યું આપ જાણો છો. અર્જુનને કીધું પહેલાં માને તું યાદ કરી શારદાને, પછી જ તારો વિજય થાય છે. એમાં કળથી મોટું દુનિયામાં કોઈ છે નહીં. પહેલાં માં અને પછી બધી. એમ આ અભ્યાસ કર્યો છે. તો આ મહાભારતમાંથી ગીતા જેવો ગ્રંથ જેને કહેવાય નહીં હીરો, આજ મારા અને તમારા ઘરમાં સાંજ સવાર આરતી ઉતરે છે. આપણે વાંચે છે દીકરા દીકરીઓ, કારણ કે રાફડા ખાલી ન હોય. પણ અત્યારે માણસને વાંચવી તો નથી ગણતી, ઘરમાં નથી રાખતા. આ મહાભારત એટલે શું છે આ વસ્તુ? આ બહુ પવિત્ર વસ્તુ છે. કોર્ટમાં પણ આજે શપથ લેવા માટે જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કે હું ગીતાની કસમ ખાઈને, તો કોર્ટ જેનું માન્ય રાખે છે, ન્યાયાલય માન્ય રાખે છે, તો એને આપણે ઘરમાં કેમ બાપુ રાખતા નથી? અને રાખીએ છીએ તો માત્ર ખાલી ઉપર અભેરાય ઉપર રાખી દઈએ છીએ, પણ એનું વાંચન કે પઠન નથી. વાહ, બહુ સરસ વાત કરી જામ જાડેજા સાહેબ. કોર્ટ એક સિંહાસન છે ધર્મનું, એમ એના બધાના સિંહાસન છે. મા મોગલ છે, ન્યાય કરવાવાળી છે. કારણ 14 ભવનને ખોળામાં લઈને બેઠી, એમાં 9 લાખ આવી ગયું મોગલમાં. જે તમે આદિ આવડ કયો તો ભલે, કારણ કીધા છે ને દેવ બધાય નવા હોય કે જૂના જે હોય, પણ તત્વ એક છે. તત્વ તો એક જ છે, આદિ આવડ. એમાં તમે બધી ગોતલી આદિ આવડ કયો તો ભલે, આ હિંગળા જ કયો તો ભલે, ભવાની કયો તો ભલે, એને જ્વાળામુખી કયો તો ભલે, રણચંડી કયો તો ભલે, અને એને કદાચ મોગલ કયો તો ભલે. તત્વ બાપુ એક છે પણ નામ જુદા છે. એટલે બાબુ દ્રષ્ટિની વાત છે, કારણ કે જે પાંડવો વાત કરી મારા સાહેબ કે પાંડવો જોશો તો એક જ છે, જો દ્રષ્ટિ છે ને તો આમ જોવો છો તો બધા અલગ લાગશે. તો આ તત્વ બાપુ એક જ છે. તત્વમાં આપણે દ્રષ્ટિ નથી, અને આ દ્રષ્ટિ આપવા માટેનું કામ મને લાગે છે કે વ્યાસપીઠ ઉપરથી મોગલધામથી થઈ રહ્યું છે. વાત સાચી છે, કારણ કે હું ખરાબમાં સારું જોઉં છું. બીજી વાત, કોઈ કે આનું કે ખરાબમાં સારું જોવું. કારણ આંખ છે ને એ શુદ્ધ રાખો, આમાં કાંઈ પડવા ન દો. નજર પડો તો આ મારો પરિવાર છે. કોઈ પણ વરણ આમું ન જો. હું તો 18 વરણને લઈને આલું છું. કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી. પણ આંખ મેન તમારી શુદ્ધ હોય ને તો પછી વિચારો તમારા શુદ્ધ હોય. વિચાર શુદ્ધ હોય તો બધું તમારું શુદ્ધ હોય. એમ મેન વસ્તુ આંખ ઉપર. આ આંખ કેમેરા કહેવાય. આનું કેમેરો કહું છું, ત્રીજું નેત્ર. આપણે શંકરે ત્રીજું નેત્ર હકીકત મને તમને સમજાવ્યું છે કે આ ખોલો. આપણે ઘણા કહીએ છીએ ને આંખ બંધ છે, ભાઈ તું નથી દેખતો. દેખતી આંખે જો તમે ખોટું સહન કરી શકતા હોય અને સત્યને જે તમે જફા લગાડતા હોય તો મોટું પાપ છે. હોય એવું બોલો. બીજી વાત કે આ મહાભારત વસ્તુ છે, તમે જુઓ છો ને, શું કરણ નતો જાણતો બાપુ? કરણને બધી ખબર હતી કે આ મારા ભાઈઓ છે, પણ કરણને ગુપ્તોરી જેમ આંતરરાષ્ટ્રીયની ગુપ્તચર શાખાની જેમ
ગુપ્તચર શાખાની મિટિંગ થાય છે એમ એની મિટિંગ ભરાણી. એમાં એના કાકા હોત હતા, બધા હતા. સંજય એટલે મહાન હતો. સંજય ચારણ હતો. ધૃતરાષ્ટ્ર જાણતા હતા, અંધ જાણતો, બધાને ખબર હતી. તો અંધને ખબર હતી કે આ છે ને સત્વાદી છે, મરી જાય છે તો કોઈ કહે છે નહીં. જ્યારે આનો વારો આવ્યો યુદ્ધ કરવાનો કરણનો, ત્યારે કૃષ્ણએ કુંતાને બધાને ખબર છે. ત્યારે પણ કાકાએ કીધું રે કે હાલો. સંજયને કીધું ગૌ તમે કયો. સંજયને કીધું, સંજય કરણને કે કરણ તમને ખબર છે આ કોણ છે? કે હા આપ બોલો. કે આ 5 ભાઈઓ તમારા છે અને સૌથી મોટા તમે છો, કારણ કે તમે કરણ, તમે સૂર્યપુત્રો છો. માં કુંતાને જેને કહેવાય કે આ તો ઈશ્વરની ગતિ છે, એક કુંવારા જન્મ દીધો છે અને તમને આ કંડિયામાં રાખીને મૂકી દીધા છે અને તમે અશુદ્ધ કહે છે તમને. તે કરણે જવાબ આપ્યો કે તમે મને કહો છો પણ હું તો હવે પહેલાં જ જાણી ગયો. કેમ કે મેં દુર્યોધનનું અન્ન ખાધું છે અને જેનું મેં અન્ન ખાધું અને જો હું ગદારી કરું તો મારી માં કુંતીને છે ને ખોટ લાગે ધાવણને. માને ધાયો તો નથી પણ મારી માને ખોટ લાગી જાય. હું પાંડવ પરિવાર છું. આનો મારા કરે યુદ્ધ તો સાચું જ છે પણ હવે એટલું કહેજો માને, માં મારી પાસે કાલ આવશો કારણ કે હું કરણ છું, દાતાર છું, પણ મારી માને મોકલજો મારી પાસે. પણ ક્યારે છેલ્લે બધા શાંત થઈ ગયા ને છેલ્લા પોરે મૂકજો. આજની પાણીમાં માણસને નીંદર આવે છે ને બાપુ, છેલ્લા પોરની જ આવી જાય કે હમી હાન નહીં આવે. આ પોર છે, હમી હાન, અડધી રાત, પરોડિયું અને હવાર. મારી માને મોકલજો તમે. માં કુંતાને, માં કુંતા ગયા, કીધું માં માગી કે બેટા હું કઈ ફોડું, આ ફોડું આ ફોડું. કરણ તારા જેવા દીકરાને મેં જન્મ દીધો છે, બેટા હું શું કરું? તેમાં ચિંતા કરવાની નથી. મારી પાસે જ્યાં રાખ્યું છે ને બાણી, મેં અર્જુન માટે રાખ્યું છે, આ તમે લઈ જાઓ તોય તમારા 5 રહેશે. અને કદાચ અર્જુન વયો જાય છે તોય 5 રહેશે, હું વયો જાય તમારા 5 જ રહેશે. પણ માં તું ઈ કામે આવી હોય તો આલા લેતી જા. એ માન કેટલું દુઃખ થયું છે. કઈ ફોડવી, કારણ કે વચન બંધ હતા. જાડેજા સાહેબ હું કાયમ માટે કોઈ આ વાત હાલવા દો. સોનીની દુકાને તમે કરોડ રૂપિયાનું હોનું લ્યો, 5 લાખનું લ્યો, 50,000નું લ્યો, તો તમને બિલ દેશ. સમજી ગયા ને તમે? આપણે બિલ વગરનું નથી લેતા. જ્યારે આપણે જરૂર પડે છે દેવા માટે ત્યારે આપણે એને એટલું કહી છે કે ભાઈ સોનું તમારી દુકાને લઈ ગયા, મારે આની ઉપર રૂપિયા દો. ત્યારે એમ કહે છે કે મને બિલ દો. આપણે કહેવાય બિલ નથી તો ભાઈ અમને રાખો, કાલે અમારી માથે આવી જાય, અમને ખોટા ખાતાવાળા ઉપાડી જાય ને અમને હેરાન કરે ને કહે છે ને. એમ 10 રૂપિયા 10 પૈસાના કાગળ ઉપર સમાજને જેને કહેવાય ભ્રમો છે, પણ શબ્દ અને જીભાન માથે કોઈને. આ મહાભારત, મહાભારતનો મતલબ બોલા એટલે વાત પૂરી થઈ ગઈ બાપ. પછી એમાં બોલાય નહીં. ભાઈ હોય તો ભલે, દીકરો હોય તો ભલે, અને કદાચ માં હોય તો ભલે. આ મહાભારત આ સત્યનું છે બાપ. બાપુ 4 દિવસ નીકળી ગયા અને વિરામ તરફ, કારણ કે મારા શ્રીને પણ જમવાનું છે ને ખૂબ આપણે તો થાક લાગતો જ નથી. તો બાપુ શું કહેશો 4 દિવસમાં જે આ એક પ્રયોગ જ છે અને એ પ્રયોગ છે બાપુ સફળ થયો છે અને જેમ કહેવાય ને કે આ તો બાપુ પાંડવોનો આંબો છે બાપુ, તમારી ભાષામાં કહ્યું તો એ ફૂટી ગયો છે, એના ફળ લાગી ગયા છે અને દેશ વિદેશમાં એ ફળ પહોંચી ગયા છે. કેટલો રાજીપો છે? ખૂબ રાજીપો છે બાપુ. છેલ્લે આંબો ઉગાડ્યો એને એની છેલ્લી લીટી બોલ્યું છે એટલે કાલ થોડુંક માણાને મગજમાં આવી જાય. આંબો ઉતરો તો એમાં ઘણા શંકાનું કુશોગાન થતું. 5 દીકરા છે, નવી જૂનીના છે, આવું થતું હતું. એ કુંતાઈ ઉગાડ્યો, ટૂંકમાં પાંદડા આવ્યા, ડાળું આવ્યું, કોર આવ્યા, કેરી આવી, શાખું આવ્યું. છેલ્લા દ્રૌપદીનો વારો આવ્યો. દ્રૌપદીનો તે કીધું માં કુંતાઈ, દ્રૌપદી ઊભા થાવ કે હું જનકની દ્રૌપદની દીકરી છું, અગ્નિમાંથી નીકળી છું, મારે ઊભું ન થવાનું હોય. ક્યાં મેં મારા 5 ધાર્યા છે પણ એમાં મેં કોઈ દી પક્ષપાત નથી કર્યો. 5 મેં એક જો માન્યા હોય તો રેઢો ઉતરે ને મારા ખોળામાં આવે. શું કીધું? આંબો રેઢો ઉતરે. શાખું તો આવી ગઈ છે, હું હાથ નો અડાડું, રેઢો ઉતરે. તો હું છે ને દુર્વાસા મુનિને રસ રોટલી જમાડું અને એ જમાડ્યા અને દુર્વાસા રુદાનું જેને કહેવાય કે જઠરા તૃપ્ત થઈ, ટાઢક થઈ અને કીધું જય હો પાંડવો, તમારી જય હો પાંડવો, અને જાઓ કૌરવો, હું તમને શ્રાપ આપું છું કે તમારું નિકંદળ નીકળી જાય. કે હો કૌરવોનું નિકંદળ નીકળ્યું. આપ જાણો બહુ મોટી કથા છે. આ પાંડવોનો આંબો છે. પણ ચારણો છે ને એને બીજી ભાષામાં બોલ્યા છે.
આપ જોયું બાપુએ કેટલા ઋષિઓના નામ લીધા. ભલે હું કોઈનો વિરોધ નથી કરતો, વ્યાસપીઠમાં તો અત્યારે મનોરંજન જ છે. આ બાપુએ ઋષિઓના નામ લીધા એ આ મહાભારતમાં તમને જાણવા મળ્યા, બીજે નથી જાણવા મળ્યા. બીજી વાત, ભલે લેતા હોય છે નહીં લેતા એની ખબર નથી, પણ અત્યારે કથાયું છે કોઈનો વિરોધ મજૂકની જ છે. સમજી ગયા ને તમે? પણ આજે બાપુએ આ ઋષિઓના નામ લીધા મહાભારતમાંથી નીકળ્યા. એમ આ મહાભારત ગ્રંથ છે બાપુ, કે એક તમે એનું પૂજન કરવાથી, એની પૂજા કરવાથી, વાતો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી જો તમે એની પૂજા કરશો ને તો આપને ટેકા દે એવા દીકરા થાય છે, ધર્મનું રક્ષણ કરવાવાળા દીકરા થાય છે, કૂટનીતિવાળા નહીં થાય, નપુસક નહીં થાય, પણ ગીતાનું પાલન થવું જોઈએ આપણા ઘરમાં. જાડેજા સાહેબ, એક આ મોગલધામથીનો બાપુ બોલી રહ્યો છું, કારણ કે કોઈ ન કરે મોગલ કરે, કારણ કે અન્યાય જે થયો છે એને મેં ન્યાય કરવા માટે મૂક્યું છે. બાપુને કીધું, બાપુ મોગલનો આદેશ છે કે બાપુ મારે માનો આદેશ હોય તમારો, મારે કોઈને પૂછવાનું ન હોય, આપ કહો એટલે મહાભારત આપણે ગ્રંથ વાંચવાનો છે. આ આપણે અન્યાય કરી રહ્યા છે. મહાભારત એટલે કોણ વસ્તુ છે, કોઈ માનો પાત્ર નહીં રહે. હવે મહાભારતની માલકત તમને પાત્ર જોવા મળે છે બાપ. તો આ મારે ઘણું બોલવું છે, પણ બધી મર્યાદા છે ચેનલ ઉપર, પણ આ ઘણું કહેતા જાય છે. મોરાદનભાઈ જે કહી શકાય કે એ પણ હીરા પારખું છે, અને એમણે આજે અમે બેઠા ત્યારે વાત કરી કે વિષયની, કારણ કે એને તો અનેક કથાઓ જોઈ, સિદ્ધાર્થ મહારાજ વિષયની બહાર નથી ગયા બાપુ. અને 1 લાખ શ્લોકને જે રીતે એમણે જે વર્ણન કરતા કરતા આપણે જાણે એ યુગમાં લઈ ગયા હોય, તો બાપુ વ્યાસપીઠ તો એના વિશે તો આપણે કાંઈ બોલી ન શકીએ, ટૂંકા પડે, કારણ કે એના શબ્દો આપણે બોલીએ છીએ. સિદ્ધાર્થ મહારાજ વિશે બાપુ 2 શબ્દો, કારણ કે એ તો તમારા ખૂબ પ્રિય છે. બાપુ જો, બાપુને હું સાંભળું છું એટલા માટે મારું શરીર રહેશે ત્યાં સુધી માહે નાગાજણ આપા છે જ. એ કીધું બાપુ બેટો બાપ તણો જો ચીલે ચાલીને જનની કૌંદણે વહમું લાગે વેરડા, બાપુ છે જ. પણ એક વસ્તુ, બાપુ પાસે કોઈ વધઘટ નહીં, બાપુ પાસે મંત્રમાં કોઈ ફેરફાર નહીં. બીજી વાત કે બાપુ જે બોલે છે એ સત્ય બોલે છે, ચોખ્ખું ઘી. બાપુ પાસે કોઈ ઢાક પછાડો નથી, કારણ કે ઢાક પછાડો કરો વ્યાસપીઠનું અપમાન કરો છો તમે, હોય રજૂ કરો. આ તૈદા મહાભારત છે ને, કહેવાય કે આનું આમ ન બોલાય, આનું ન બોલાય, પણ તમને ખબર નથી ને વાતું ન કરો. મહાભારત તમે અંદર ઉતરો તો ખબર પડે કે મહાભારત એટલે શું છે. બાપુ એક વસ્તુ મને કહેવા દો, લાંબુ હાલવા દો. બાપુ બેઠા, એક શેઠ હતા, એને જીવ નથી જાતો. શેઠ હતો લોભિયો, સમજી લેજો, લોભિયો, જિંદગીમાં કાંઈ આપ્યું નહોતું કોઈને કાંઈ. 4 દીકરા હતા. મોટા દીકરાએ કીધું બાપુ તમારી ઈચ્છા કે શું, કે મારે બુદ્ધ ભગવાનના દર્શન કરવા છે. પણ બાપુ તમને દૂધ ભગવાનના એમ દર્શન નહીં દે, કારણ કે તમે કાંઈ દીધું જ નથી, અમે દેતા અહીંયા તમે આડા પડતા હતા. નાનો દીકરો બહુ સમંદણો હતો. કીધું બાપુ તમારે ભગવાનના દર્શન કરવા, બુદ્ધ ના કે હા. બાપુજી પરમાત્માને વાત જોડો છેલ્લી ઘડીએ, તમારા જીવને ટેકાવી રાખે, તો હમણાં હું ભગવાનના દર્શન કરાવું. કારણ કે અવસ્થા મરવાની જે છે ને બાળક જેવી હોય, એને 10 વખત ખવડાવું તો એમ કે મને ખાવા નથી. આ પરીક્ષા છે. આપણા ઘરમાં આવા બનાવ બને છે, મને ખાવા નથી દેતા, પાણી નથી દેતા, કારણ આ એક તમારી સમાજમાં પરીક્ષા છે ઘરની માલિકો. એટલે આ એક મોટો સંદેશ છે કે આ તમારા મારા ઘરમાં છે. આ સમજી લેજો. નહીં કે મારા ગલઢા ખા ખા કરે છે, કે બોલ બોલ કરે છે, ગાળું દે છે. નહીં, ગાળું નથી કરતા, તમારી પરીક્ષા કરી રહ્યા છે. આ મહાભારતનો હું શબ્દ કહું છું, તમારી પરીક્ષા કરે તો હામાં થાય લી મહાભારત. એટલે ગયો સીધો કેની પાસે, બહુરૂપી પાસે. શેઠનો દીકરો નાનો ગયો, બહુરૂપીને કીધું ભાઈ તારે પાત્ર બધા, એ કેમ બહુરૂપી છે, અમે PSI બની, મોટા રાજા બની, પ્રધાન બની, ગાંડાએ બની, બધાએ અમે બની, કારણ કે અમે બહુરૂપી છે. પણ છેલ્લેથી અમારે અમે કહેવું પડે કે હું બહુરૂપી છું, મને તમે આપી દો જે અથાત તમારે દેવી હોય, મારે લાયસન્સ છે. તો કે તું બુદ્ધનું પાત્ર ભજાય, તું બુદ્ધનું પાત્ર ભજવ. કે કેમ, કે મારા બાપુને લટ લીધી, બુદ્ધ ભગવાનના દર્શન કરો, કે અમે પાત્ર લઈ જવા. પાત્રની કિંમત છે. બુદ્ધનું પાત્ર ધારણ કર્યું, વસ્ત્ર તો જે ધારણ કરતા હોય, સફેદ વસ્ત્ર ધારણ કર્યા, હાથમાં પદ્મ ગદા, હાલ તો થયો એ બુદ્ધ હતો તો કોણ બહુરૂપી, પણ એ હાલ તો થયો એ હાટડિયું બંધ થવા માંડી કે ઓહો બુદ્ધ ભગવાન નીકળ્યા, બુદ્ધ ભગવાન નીકળ્યા. કે પાત્ર ઉપર માણસ નજર ગઈ, બહુરૂપીમાં જ ન ગઈ. એમ સારા માણસનું કામ છે ને બસ સારું જોવાનું જ છે. માણસની આ આંખ છે ને સારું જોઈએ. અને અમે તો ચારણો સંજમાં અન્યાય થયો એનો ન્યાય કરવાવાળા છે, ખરાબ થયો એનો ન્યાય કર્યો, અમે ચારણો છે. એમ ગયો એટલે બાપુજીને કીધું બાપુજી લ્યો બુદ્ધ ભગવાન આવી ગયા, દર્શન કરો. બાપુજી ખાલી આમ માથું કરી અને પ્રાણ વૈયા ગયા, આંખમાંથી નાહુડા વૈયા ગયા. જે બુદ્ધનું પાત્ર લઈને આવ્યા હતા બહુરૂપી, એને કીધું નાના દીકરાએ કે મારા બાપુ આજ કે વૈકુંઠને વાય, કારણ કે જિંદગીમાં કોઈ આમ કર્યું જ નથી.
અમે જાતા ને અમને ના પાડતા. પણ હવે જે આપણે વાત કરી છે કે તમને કેટલા ઢીંગલા દેવા, પહેલા ઢીંગલા કહેતા, કોરિયું કહેતા, સમજી ગયા. હવે ત્યાં બધું ભૂંડિયો વળી ગયો છે. એટલે કીધું હવે તમને આટલી અમે કોરિયું આપી છે, જે વધારી હતી એથી વિશેષ અમે તમને હવાઈ આપી છે. 100 રૂપિયા કે મારે લેવું નથી, પણ કે કાં હું તમને જે આપણો ભાવ જે નક્કી કર્યો હતો બજેટ, એથી વધારે દઉં ના કેમ પાડો. જો તારો બાપ મને બુદ્ધ સમજીને ગયો ને તો મારે આ પાત્રમાં જીવવું છે. હવે મારે કોઈ પાત્ર આથી બીજા ભજવવા નથી. એટલે હું કહું છું રામ મહાભારતમાં આ પાત્ર તમને મળે છે. આવું જીવી જાણો તો દુનિયા મને તમને ભૂલશે નહીં બાપ. પણ જેથી અઢી હાડકા અમાઈ જાય છે તેથી કોઈ કોઈનું નથી. મળીશું મેળે ખેડે, મળીશું ગામ ગયા, બધા મળીશું મેળામાં, ગામમાં, કોકના લગ્નમાં, પણ હે સદના એક દી નહીં મળીએ. જેથી અઢી હાડકા જમીનમાં હમાઈ જાય છે તેથી ધરતી ઢક થઈએ. ક્યાંક મૂછું મરડતા મહીપતિ ગજબ એના ગંભીર, સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. ગીતા ગાઈને જ્ઞાન દીધું આ આવે છે કે હો કૌરવાના શરીર અમે મહાણે જોયા મેકરણ. ઘણા દુવા છે, કારણ કે હું લપસી જાઉં ઉંમર છે ને એટલે એ તો બાપુ પૂરું કરશે. પણ આ ઘણા દુવા છે આ વસ્તુ. એમ જો તમને થોડી જિંદગી મળી હોય તો હારી જીવત, દુનિયા ભૂલશે નહીં. પણ કોઈ વરણનું અપમાન થાય, કોઈ વરણને હાનિ પૂગે, કોઈ વરણને ઠેસ લાગે એવું વ્રતમાં ન કરું. જો સિંહાસને બેઠા ને તો ન્યાય બધાય ન કરો બાપ. એનું નામ માણા કહેવાય. હવે બાકી રૂપિયાવાળાને તમે આમ કરો નો ને અહીંયાથી કાંઈ આવતું ને મારે 18 વરણ એક છે, મારે કાંઈ લેવું નથી, કારણ કે મા મોગલ બેઠી છે. આ મહાભારત રચાવાનું કારણ આ છે. કોઈએ નથી કર્યું ને આ મોગલ ધામથી બાપુ કરે. એક એક શબ્દ તો જુઓ બાપુ. બહુ મને બોલવું છે તો એક કરણનો મને આવે છે બાપુ. ભારતના ઋષિઓ મુંજાણા, વરસાદ હતો એટલે લાકડા ક્યાંય મળતા નહોતા, એટલે કોરવો પાસે ગયો. દુર્યોધન ખરાબ નહોતો, એનો ભાઈનો મામલો હતો. એટલે કીધું કરણ દુર્યોધન અમારે યજ્ઞ કરવો છે તો અમારે સરપણ જોઈ છે. દુર્યોધન કે વાત હતી તમે આવ્યા છો, પણ વરસાદ એટલો બધો, લાકડું બધું ભીંજાઈ ગયું છે, લાકડું તમને કામ એવું નથી રહ્યું. કાંઈ વાંધો નહીં. બધા પાસે જાતા જાતા જ્યારે કરણ પાસે ગયા, પાંડવો પાસે ગયા, ત્યારે યુધિષ્ઠિરે ના પાડી દીધી હતી, ધર્મે ના પાડી દીધી કે વાત સાચી છે. અમે જેમ દુર્યોધન ભાઈ કીધું અમારે ઈ જ છે. પણ ભારતના ઋષિઓ જેથી કરણની પાસે ગયા ને કીધું કરણ અમારે યજ્ઞ કરવો છે. આ બધા ભાઈઓ ના પાડ્યું, કૌરવોએ અને તમારા ભાઈઓ બધા પાંડવોએ બધા ના પાડી. હવે અમારો કારણ કે દિવસ નજીક આવી ગયા છે તો અમારે યજ્ઞ કરવો છે, સરપણ જોઈ છે બાપ. કરણે કીધું માણસોને કે આપણે અસ્વસ્થાળે ખોલી નાખો, ઘોડા છૂટા મૂકી દો, પછી આપણે પકડી લઈશું એને. છૂટા મૂકી દો, આડર જે કાંઈ હોય એ તમે ઋષિઓને આપી દો અને એને હવન કરાવો. અને એ કરણે હવન પૂરો કરાવ્યો ત્યારે આ દુર્યોધનને આવ્યું હતું કે મારી પાસે હતી, પાંડવો કે અમારી પાસે હતી, પણ ઓહણ આવું મોટું વાત છે એ ઓહણ કરણને આવ્યું હતું. એટલે પાત્ર કરણનું મહાભારતમાં મહાન છે બાપ. કરણ તો કરણ હતો. પણ હવે આ માણસને કહીને ઓલું લાગે છે એટલે સમાજની માજા હજી કરણે છે, સમાજમાં શકુની છે, દુર્યોધને છે, અને ધૃતરાષ્ટ્ર છે, પાંડુરાદાય છે, સમજી લેજો, સહદેવે છે, અર્જુન ભીમ છે, અને એની જરૂર છે. બધા જો હારાય છે તો એની કિંમત ક્યાં થાય છે. પણ આ મહાભારત કારણ કે આ ચારણોનું લખેલું છે. કીધું ને ચારણને એક જ લીટી આવ્યો ને, કારણ કે ભગવાને એને દ્રષ્ટિ દીધી હતી. મને આ બોલવાની બહુ મજા આવે છે. દ્રષ્ટિ દીધી હતી કે કુરુક્ષેત્રમાં યુદ્ધ થાય છે, સંજય હવે નજર માર કે મધ્યમમાં રથ રાખ્યો છે. એટલે આ તો અભિમાનનું પ્રતિક હતા. અંધ ધૃતરાષ્ટ્ર, હા આને પાછળ છે ને કૃષ્ણ છે, કાંઈ નહીં થાય. આ મારા હો દીકરા હમણાં ઉપર, કારણ કે અભિમાન અંદર હતો. આપણે કહીને મારો પણ કહે ને અભિમાનને મારે. ભગવાનનું કામ આ હતું. એટલે સંજય ધ્યાન કરે કે હજી તો મધમાં ઊભો છે રસ, તો ક્યાં ઘસે ખરું. અહીંયા રાજનીતિ હતી હો, હવે રાજકારણ છે. એટલે કીધું કે સંજય હવે જુઓ તો તમારી દ્રષ્ટિથી અને મને કહેતા જાઓ આ ચારણ હાચે હાચું કે ચારણના લોહીમાં છે બાપ. કોક ચારણને પૂછ્યું, ભગવાનને જોયો કે હા કેવો હતો કે બોલે બીજો નહીં કે ભગવાન અંતર વસાળે એટલું. તો આંખ નો ભાળે કાન, આંખને કાનને 4 આંગળનું સેટું છે પણ આપણે ભાળતા નથી. આટલું જ સેટું પણ આપણે ભીતું ભૂલ્યા છે. એટલે આપણો સમાજ અવળો ને હવળો થઈ ગયો છે. એમ કીધું જો સંજય શું થાય રહ્યું છે કે હવે યુદ્ધ મંડાઈ ગયું છે. 2 દીકરા 5 દીકરા હાથ પર જેરે છે. દુર્યોધનનું માથું ખોળામાં આવ્યું.
પછી જરીક સંજયને બોલી ગયા, જ્યારે હોય ત્યારે તમે મારા દીકરાના મૃત્યુના સમાચાર આપો છો, જ્યારે તમે જુઓ ત્યારે મારા દીકરાને એનું કાં ઓછા ન થાય એમ કરીને આમ જ ખાલી કર્યું, કેટલું આમ થાપલી મારી સંજયને. સંજય કીધું, રાજપૂત તમે છત્રી છો, હું ચારણ છું, હર ભજુ હક બોલવું દોનો બાતાવલ, ઈ નરને ઉતરે ની આઠો પરમલ, હું ચારણ છું, જે છે હું તમને કહી રહ્યો છું. તમારામાં જો સાંભળવાની સત્તા હોય કહું કે કયો હવે બીજું શું, કે મારો હવે પૂરું થઈ ગયું, દુર્યોધન વિયોગ્ય પૂરું થઈ ગયું. કયા કેસ સંજય ફળ કોનું હશે ઈ જાણ્યું નથી રે જોવાતું. કયું ફળ? કે તમારો છો ઓળખો. પછી કહે છે સંજય, હે આંધ, હે અભિમાનના પ્રતિબિંબ, હે ધૃતરાષ્ટ્ર, ભગવાન કૃષ્ણ દેવા જો સંધિ કરવા માટે આવે ને એનું જો તમે અપમાન કર્યું હોય તો આથી તો તમે પાપી બીજા કોણ હોઈ શકો છો? 1 વીઘો એને જમીન નો તમે આપી, 5 ગામનું કીધું કૃષ્ણએ કે 1 ગામ આપો, વીઘો જમીન આપી, પણ તમારો અભિમાની પ્રતિબિંબ જે અભિમાનનું હતું ને, દુર્યોધને એમ કીધું હોના નાકા જેટલી ન દઈ. 1 વીઘો જેને એ ધરણી ન આપી, પછી પાણી એનું પવાતું યંદની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું માથું રે રાજા, દુર્યોધનનું એ માથું યંદની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું. જાડેજા સાહેબ, બોલવાનું ઘણું સાહેબ, આ મર્યાદા છે, પણ વસ્તુ એક જ છે કે આ મારા તમારા જીવનમાં છે. રામાયણ, મહાભારત, ગીતા, જે કંઈ તમે કયો, કુરાન કયો, તો મારા તમારા જીવનમાં છે બાપ. તમારો આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ, વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ ને આચાર. તમારો જેને આહાર શુદ્ધ રાખો, આ જે હવન છે ને એ હવનની માલકો શુદ્ધ રાખો ને તો વિચારો શુદ્ધ જ આવે અને બોલો એ થાય. પણ હવે આને જ આપણે અભડાવી દીધા છે, પછી બોલી આપણે અભડાઈ ગઈ છે. આજ હાલતા ને ચાલતા કોઈકનું અપમાન કરવું, કોઈ માણસને ગાળું દેવી, કોઈની નિંદા કરવી, ટીકા કરવી, આવું ન થવું જોઈએ. આને મોગલ ચોખા રાક્ષસ કહે છે, કે આ જીવતા રાક્ષસ. કોઈની ટીકા ન કરો, કોઈ પણ વરણ હોય, 18 વર્ણની ટીકા ન કરો. માને તો 18 વર્ણ એક છે. સાંભળો આ મહાભારત એટલે શું છે. તો આ બાપુનો અવાજ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. મિત્રો 5 દિવસ બાકી છે, એટલે અમારી કચ્છીમાં કહેવાય છે, અને અમારા ભરત મહારાજ પણ અહીં આવ્યા છે. કચ્છનું ગૌરવ અને ઇન્દ્રભારતી બાપુ ઘણીવાર યાદ કરતા હોય બાપુને અને ભરત મહારાજને. તો દેસાતા વેસા, તો હવે 5 દિવસ છે, આવી અને રૂબરૂ માહોલ, કારણ કે વ્યક્તિગત મારો અનુભવ છે કે એક અલગ જ સ્થિતિમાં તમે મુકાઈ જશો. કારણ કે ડૉક્ટર, પત્રકાર એ અમે અમારા અનુભવથી જ કહેતા હોઈએ, કોઈ કહે એટલે માનીએ નહીં. આ મારો અનુભવ છે કે તમે આવશો એટલે અલગ માહોલ અહીંયા તમને મોગલધામમાં. બાકી દેશ વિદેશમાં લોકો સોશિયલ મીડિયામાં અને ટીવીમાં જોવે જ છે, પણ જો રૂબરૂ આવશો તો તમને ખરેખર એક અલગ. હવે 5 દિવસ બાકી છે. 17 તારીખે જે છે એ વિરામ હશે ને 18 તારીખે સમૂહ લગ્ન મહોત્સવ છે. ત્યારે વિરામ લઈ તો 2 શબ્દ અમારા ભરત મહારાજના લઈ અને પછી ડૉક્ટર સાહેબ તમારું પણ 2 શબ્દો લેવાના છે. જી મહારાજ, અનેક કથાઓ થઈ છે, પણ આજે બાપુને જે એક વિચાર આવ્યો છે ને, મારી ભાષામાં કહીશ તો એક પ્રયોગ છે. મહાભારતને લોકો મતલબ કથા કરો, વ્યાસપીઠ જે છે એ સ્પર્શવાનું લગભગ બહુ દૂર રાખતા હોય છે. શું કહેશો? આજે તમે પણ વ્યાસપીઠ ઉપરથી મહારાજને સાંભળ્યા. પૂજ્ય મોગલ કુળ ચારણ ઋષિના સાનિધ્યમાં અને પૂજ્ય શ્રી સિદ્ધાર્થ મહારાજના વ્યાસાસને સરસ મજાનું મહાભારતનું જ્યારે રસપાન થઈ રહ્યું હોય, અને વિશેષ તો મને કહેવાનું ન હોય, પૂજ્ય બાપુએ તો ચારણ ઋષિએ તો એની છણાવટ કરી નાખી છે, પણ મહાભારત કથા ચાલે છે તો મહાભારતને 5મો વેદ કીધું છે શાસ્ત્રની અંદર કે યન્ન ભારતે તન્ન કુતરાપી. જે મહાભારતની અંદર છે એ ક્યાંય નથી. અને આ તો વ્યાસની ભાષા છે, સમાધિ ભાષા વ્યાસસ્ય, કે જેમ વ્યાસજીએ 4 વેદોનો વિસ્તાર કર્યો, એનો વિસ્તાર કર્યા પછી 18 પુરાણોની પણ રચના કરી. 18 પુરાણોની રચના કર્યા પછી પણ આ દુર્લભ મહાભારત ગ્રંથની સરસ મજાની રચના કરી. 1 લાખ શ્લોકો જ્યારે મહાભારતની અંદર છે ને એની છણાવટ પૂજ્ય સિદ્ધાર્થ મહારાજના વ્યાસાસને જ્યારે થઈ રહી હોય, તો આપણે બધા જે શ્રોતાજનો છે, અહીંયાના સેવકો છે અને મોગલમાના જે દર્શન કરે છે, તમામ સેવકો જ્યારે આ કાર્યથી પાવન થઈ રહ્યા છે,
વિશેષ શાસ્ત્રોની અંદર કીધું છે કે એક શબ્દ સુપ્રયુક્ત સમ્યક જ્ઞાત સ્વર્ગે લોકે જ કામદુક ભવતી. આ 1,00,000 શ્લોકોમાંથી જ્યારે એક શબ્દ જ્યારે ચારણ ઋષિ અને પૂજ્ય સિદ્ધાર્થ મહારાજનું કાનમાં આપણા પડી જશે તો આપણું જીવન ધન્ય બની જશે. એટલા માટે કીધું છે કે એક ઘડી આધી મેં પુની આજ કબીરા સંગતિ સાધુ કી હરે કોટી અપરાધ. આ મોગલમાના સાનિધ્યની અંદર જો આપણે 6 મિનિટ માત્ર સમય વ્યતીત કરશું તો આપણું આવેલું અહીં સાર્થક થઈ જશે. અને અહીંયા દિવ્ય ભવ્ય જ્યારે આ કથા થઈ રહ્યું છે અને પૂજ્ય બાપુના ચારણ ઋષિના દર્શન થયા અને પૂજ્ય સિદ્ધાર્થ મહારાજના દર્શન થયા, જ્યારે આપ સૌ આજુબાજુના તમામ કચ્છ ગુજરાતમાંથી જ્યારે આ મહાભારતની કથા શ્રવણ કરવા માટે દરેક ગુજરાત કચ્છના લોકો પધારી રહ્યા છે અને પાવન થઈ રહ્યા છે, તો પુનઃ આવો 4 દિવસ થયા છે ને હજી પણ દિન પ્રતિદિન આ કથા ચાલવાની છે. તો મા મોગલના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે આવો અને સરસ મજાનું આ કથાનું તમે રસપાન કરો. સિદ્ધાર્થ મહારાજે બહુ સરસ વાત કરી કે સદગુરુ વગરનું જીવન જે છે અંધકારમય છે અને એ પારસમણી છે, જેમ ભરત મહારાજે વાત કરી. તો એ પારસમણી જેને મતલબ ગમે ને અડેની સુવર્ણ થઈ જાય. તો વિરામમાં જઈશ અને ડૉક્ટરને માનીશ, કારણ કે ડૉક્ટર જે છે એ બાપુને વાલા છે, ખાતું વાલું છે, જે સરહદ ઉપર જે સૈનિકો છે એ પણ વાલા છે, પોલીસ જે છે એ પણ વાલી છે, અને જે વ્યક્તિ સત્ય વક્તા છે એ પણ બાપુને વાલા છે. તો શું કહેશો, પહેલાં તમારો પરિચય આપી દો. ડૉક્ટર બલવંતભાઈ ગઢવી, તપ હોસ્પિટલ આદિપુર, અને મૂળ પરિચય સાચો પરિચય તો માનો બાળક. શું કહેશો, 4 દિવસ આમ નીકળી ગયા, આપણે ખબર ન પડી, અને હવે માત્ર 5 દિવસ બાકી છે. અને બાપુ એમ કહેતા જ્યારે કથા વિરામ લે ને ત્યારે બાપુને જે છે ને એમ એટલે એમ થાય છે કે આ 5 દિવસ કે 9 દિવસ કે જે છે એ નીકળતા જાય છે, અને બાપુને જે છે ખુશી સાથે સાથે એક વસવસો પણ હોય કે હવે કારણ કે બાપુને તો લોકો મળે એટલે બહુ આનંદ આવી જાય. શું કહેશો 4 દિવસ? 4 દિવસમાં અહીંયા આમ તો બાપુનું જે સાનિધ્ય છે ને એ સતત 8 પોર આનંદમાં ચાલતું હોય છે. તમે બાપુ પાસે એમના વડ નીચે બેઠા હો, બાપુના રૂમમાં બેઠા હો, કથા મંડપમાં હો કે અહીંયા બેઠા હો, બાપુના હૃદયમાંથી હૃદયના ભાવોના ઉભરાવો એટલા હોય છે કે સતત તમને એમ થાય કે બાપુને છોડીને દૂર જઈએ નહીં. વર્ષોથી માં ને વરેલા છીએ ચારણો, જન્મથી પક્ષપાતી બન્યા, શરણ જનની તણું એક લીધું. એવી માના દિવસો આવે ત્યારે તો ચારણને કેટલો આનંદ હોય અને માઈ ભક્તને કેટલો જ આનંદ હોય. પણ આ વખતે સોનામાં સુગંધ. બાપુ કે આ વખતે ડૉક્ટર તારે અહીંયા આવવાનું જ છે. મેં કીધું માની કૃપા થઈ ગઈ છે. અને જ્યાં વાત આવે મહાભારતની, તો આપણા સનાતન ધર્મ અને વેદોનો એક સિદ્ધાંત છે કે અમને સર્વ દિશાઓમાંથી શુભ મળો. તમને જ્યાં પણ મળે ને એમાંથી તમે શુભ લઈ શકો. તમારા જીવનમાં દરેકમાં 2 પાસા હોય, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કીર્તાર, સંત હર્ષ ગુણ ગ્રહી તજી બારી વિકાર. દરેકમાં સારું ને નરસું છે જ. તમારે શું લેવું એ તમારા ઉપર છે. તમારે સારું નરસું બંનેમાં ભરેલું છે. તો મહાભારતમાં પણ અઢળક વસ્તુ સારી છે. તો જે ગ્રંથો, ભારત વર્ષના 2 મહાકાવ્યો, એક રામાયણ અને બીજું મહાભારત, આ 2 મહાકાવ્યો છે. અને એ નારાસંસી છે. એ ઉત્તમ ચરિત્રોના ગુણગાન, સત્ય, ધર્મ, ક્યાં નીતિ, ક્યાં શું કર્યું, બધું એમાં છે. હજી તો સિદ્ધાર્થ મહારાજ આ પહેલી વખત વાંચે છે ત્યારે મને આશ્ચર્ય થાય છે કે એક બ્રાહ્મણનો દીકરો પહેલી વખત જ્યારે અજ્ઞાત ક્ષેત્રમાં, આજે ભાગવત છે, રામાયણ છે, શિવપુરાણ છે, સહજ છે કે કરતા હોય, પણ જ્યારે મહાભારત ઉપર આટલી અસ્ખલિત વાણી, શાસ્ત્રોક્ત શબ્દોમાં, શાસ્ત્રોની મર્યાદામાં લઈ અને જો આટલું રસપાન કરાવતા હોય અને જેમાંથી જેને જે મોતીઓ લેવા હોય લઈ શકે, મારા ખ્યાલથી આ મોગલ કૃપા વિના પોસિબલ જ ના થાય. અને ઘણી વખત આ બાપુ હમણાં કહેતા હોય છે, હમણાં એવું કીધું કે મહાભારત આમ છે, પણ કોઈ પણ વસ્તુ વિશે જાણ્યા વગર તમે કહી ના શકો. આજે તમે મને મળો તો આજે મારા વિશે 100 માણસો ખરાબે બોલતા હોય, 100 માણસો સારું બોલે, પણ તમારે મારા પરિચયમાં આવવું પડે તો તમે કહી શકો. એટલે એવું આખું રામાયણ પૂરું કર્યું ને એટલે ગરુડજી અને કાગભૂષણજીના સંવાદમાં કાગભૂષણજી કહે છે કે નિજ અનુભવ અબ સુનહું ખગેસા, બીનુ હરિ કૃપા મિલઈ ન કટેસા, રામ કૃપા બીનુ સુન ખગરાઈ, મીટી ન જાય જાની ન જાય રામ પ્રભુ. રામની કૃપા વગર તમે એને જાણી જ ના શકો, મોગલની કૃપા વગર તમે એને તમને જાણી જ ના શકો. તો જાણવાની જરૂર શું છે?
તો કે બીનું જાણે હોઈ નહીં પડતી હતી. તમે જાણો નહીં ત્યાં સુધી તમને વિશ્વાસ કેમ આવે? આજે મોબાઈલ તમે જાણો છો એટલે તમને ખબર છે કે આમાં બેટરી ફૂલ છે, ચાર્જિંગ ફૂલ છે, એટલે હું કોલ કરી શકીશ. તમે જાણો, તમને એનું નોલેજ તો જોઈએ ને. આજે મોડર્ન વર્લ્ડમાં તમારા ઇન્સ્ટ્રુમેન્ટનું તમને નોલેજ જોઈએ છે, તો આધ્યાત્મિક જગતમાં તો એને જાણ્યા વગર કેમ થાય? તો બીનું જાણે હોઈ નહીં પડતી હતી. અને જ્યાં જાણ્યો નહીં, જ્યાં વિશ્વાસ ના હોય, પ્રતીતિ એટલે વિશ્વાસ, ત્યાં પ્રેમ કેમ થાય? બીનું પ્રતીતિ હોઈ નહીં પ્રેમ પ્રીતિ, અને બીનું પ્રીતિના ભક્તિ દઢાઈ. જ્યાં પ્રીતિ ના હોય ત્યાં ભક્તિ કેમ હોય? તો આવો સુવર્ણ કાળ મારા ખ્યાલથી નવરાત્ર તો ચારણો માટે તો બધી રીતે ઉત્તમ છે. હું મારા ઘણા મિત્રોને કહ્યું તો હું છે ને માના મોજમાં રહું, ઉપવાસ ક્યારેય ના કરું. આ વખતે થોડું શરીરને ધ્યાનમાં રાખીને અલગ મુદ્દો છે. ઉપવાસ બાપુ પણ ના પાડે છે કે તમારે તમારું શરીર છે એને અનુકૂળ જીવો. શરીરને ઉપવાસ કરવાની જરૂર હોય તો તમે 10 દિવસ ના પણ કરો, પણ માના નામે કે બીજી રીતે ઉપવાસ નહીં. તું મારા મિત્ર વર્તુને ઘણી વાર ચીડવું, સાહેબ તમે મામા કરો છો, તમે ઉપવાસ કરો. મેં કીધું ના, નવરાત્રમાં તો ખાસ નહીં રહેવાનું. શું કામ નહીં રહેવાનું? કે નવરાત્રની અંદર છે ને માં થોડીક ફ્રી હોય. મને કે કેમ ફ્રી હોય? મેં કીધું એને આખા બ્રહ્માંડનું સંચાલન કરે, માં બધાને જમાડે. હવે ત્યારે રાંધવામાં એ બધું એવરેજ બનાવી દે, પણ નવરાત્રમાં તો માને છે ને ઘણા બધા ઉપવાસ કરતા હોય એટલે માં સ્પેશિયલ બનાવતી હોય, તો એનો રોટલો, એનો લાડુ, એનો મોહનથાળ એ ખાવાની મજા જ હોય. એટલે એવું માને ડૉક્ટર સાથે વાત કરીએ એટલે આપણે આનંદ જ આવે ને એની પાસે પણ બહુ છે. અને હવે બાપુ જે છે એ બધાને ભરત મહારાજ બાકી બાપુ બધાને સરખા કરે, અને બાપુને સરખા કરે એ આ ડૉક્ટર. એટલે ઘણીવાર સલાહ સૂચન છે કે બાપુ હવે તમારે નિયમિત થઈ જવાનું છે. હજી પણ અમને દુઃખ થાય છે, પણ હવે શું છે કે અમારે રહેવાય નહીં, કારણ કે આજનો વિષય એવો હતો, હજુ જમ્યા નથી, એટલે 3 વાગવા આવી રહ્યા છે. શું કહેશો આ કથાને લઈને આજે? બાપુને નમન કરી. બાપુ જે આટલો ભોગ આપે છે, કામ કરે છે, એમને જેટલું છે હજી વધારે માતાજી શક્તિ આપે એમને, સારામાં સારા કામ થાય. અહીંયા કને કથા છે, ભાગવત છે, થાય એવું. મારું નામ ડૉક્ટર રમેશદાન ગઢવી છે. મૂળ મોરજના છીએ, ગઢવી ચારણ છીએ. અત્યારે બુઢારમોરા છું. બુઢારમોરા છે એટલે બહુ નજીક છે, અને બહુ જ સાધુરામને ખ્યાલ છે. એમ કે આપણે કહીએ કે આજે તો બાપુ નહીં કે જબરજસ્તી ડૉક્ટર આવીને પછી હવે અત્યારે બાટલા ચડાવે છે, કારણ કે દુઃખ લે છે. તો ડૉક્ટર ભગવાનનો ભાઈ છે એવું કહે છે. તો મિત્રો અહીંયા એક ફરી એકવાર અમારી કચ્છી ભાષામાં દેસાતા વેસા એટલે આવજો. અને માત્ર જે 6 મિનિટ કીધું ને ભરત મહારાજ, 6 મિનિટ જો પણ તમે સુરતા જો સાધી લીધી, પણ આ છે સુરતાનો વિષય. સિદ્ધાર્થ મહારાજ એમ કહેતા કે જો ચૂકી જવાશે તો પ્રસંગો તમારા હાથમાં નહીં આવે. એટલે હું મોરારદાનભાઈ જે બેઠા હતા ત્યારે એક સુરતા સાધવાનો પ્રયત્ન કર્યો હતો. સદાઈ છે કંઈ તો ખબર નથી, પણ એક મોજ આવી હતી. ટાઈમલેસ, ઇગોલેસ અને માઇન્ડલેસ સ્થિતિમાં અમે આવી ગયા હતા. ત્યારે વિચાર પણ નહોતા, સમય શું થયો એ પણ ખબર નથી, અને હું કોણ છું એ ભાવ પણ મીટી ગયો હતો. એ સિદ્ધાર્થ મહારાજ અને બાપુના આશીર્વાદથી. ફરી એકવાર આપ સૌને એક હાર્દિક નિમંત્રણ છે સેવકો વતીથી, એક આવજો. ખૂબ રૂડો પ્રસંગ કર્યો છે બાપુના આદેશથી. સેવકો જે મહેનત કરી છે એના વિશે પણ ક્યારેક બાપુ સાથે ચર્ચા કરશું કે સેવકોને ખરેખર બિરદાવે. તો અત્યારે આટલું જ. વિનોદ સાધુ સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, મોગલધામ, કચ્છ, ગુજરાત.